આજે દક્ષ હોટલની અંદર વેરાવળની અંદર અને વેરાવળ વિસ્તારની અંદર જે સુડા લાગ્યો છે અને એની પહેલાં જે ડીપી પ્લાનનો જે પ્રશ્ન હતો એને માટે બિલ્ડર એસોસિએશન, વકીલ મંડળ, દલાલ ભાઈઓ અને જમીન મકાન સાથે સંકળાયેલા લોકો અને જે લોકોને નાના મોટા મકાનો બનાવવાના છે, નાની મોટી ઓફિસો બનાવવાની છે કે આવા બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં દક્ષ હોટલની અંદર બધા લોકો સાથે એકત્ર થયા હતા. આની અંદર વેરાવળના જે આગેવાનો છે જિલ્લાના, આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, ચાલુ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, રાજસિંહભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર અને બધા આગેવાનો એ સાથે મળી અને નક્કી કર્યું કે ભાઈ વેરાવળની અંદર 2 વર્ષથી બાંધકામની મંજૂરી મળતી નથી. બિનખેતીના પ્રશ્નો જે છે તો આ બધા પ્રશ્નો જે છે એ ખૂબ ગંભીર છે. એની હિસાબે વેરાવળ અને આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ મોટું મંદીનું વાતાવરણ ઊભું થયું છે. એટલા માટે આ બાબતમાં સરકારની અંદર ટાઈમ લઈ અને રજૂઆત કરવા માટે જવા માટેની આજની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કર્યું છે. આમાં અમે 3 વખત ત્યાં ગયા છે. સીએમ સાહેબ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, શહેરી વિકાસ મંત્રી હોય, બધા લોકો પોઝિટિવ છે અને ખૂબ પોઝિટિવ રીતે જ આ પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે. એટલે આંદોલનનો કંઈ પ્રશ્ન નહીં હોય. યોગ્ય રજૂઆતથી તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી અમને આશા છે. વેરાવળ પાટણ બિલ્ડર એસોસિએશન ઉપપ્રમુખ. આજરોજ અમે ગીર સોમનાથ જિલ્લો, જેમાં ખાસ કરીને વેરાવળ પાટણ સોમનાથ વિસ્તાર કોરિડોર બની રહેલો હોય એ મુદ્દો હતો. એની સાથે સુડા અંતર્ગત નવો કાયદો જે લાદવામાં આવ્યો છે, જે D2 કેટેગરીમાં છે. D2 કેટેગરી એટલે જુનાગઢ, જામનગર, ભાવનગર જેવા મોટા વિસ્તારો, મોટા ગામો, વેરાવળથી ઘણા મોટા, એ બધા D2માં છે. એની સાથે સાથે વિસંગતા એ છે કે સુરેન્દ્રનગર, મોરબી અને એવા બીજા 2-3-4 ગામો, આણંદ, કે જે વેરાવળથી ખૂબ મોટા ગામો હોય ત્યાં D4 કેટેગરી લાગુ કરવામાં આવી છે. D2 કેટેગરીના હિસાબે વેરાવળની અંદર જે કાંઈ પણ વિકાસનું કામ છે એ અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારની નગરપાલિકાના માધ્યમથી બાંધકામની મંજૂરી, લેઆઉટ પ્લાન મંજૂર થવા, સબ પ્લોટિંગ થવા, ઇમ્પેક્ટ ફીના કામ પૂરા થવા, આવા દરેક કામો છેલ્લા 1.5 વર્ષથી સરકારશ્રી તરફથી સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. આનાથી વેરાવળ પાટણની જનતાને પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. વેરાવળ પાટણ શહેરની અંદર કામ કરતા વેપારીઓ, જે ખાસ કરીને જમીન મકાનનું કામ કરે છે, બિલ્ડર છે, એન્જિનિયર છે, વકીલો છે, આ સિવાયના તમામ મજૂર વર્ગને એ બધા પારાવાર મુશ્કેલીમાં અને સંપૂર્ણપણે આર્થિક મંદીમાં ફસાઈ ગયા છે. આ બધી જ માંગણીઓ અમે વારંવાર મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી આમને કરી છે. એ જ માધ્યમથી આગેવાનો શ્રી રાજેશભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર, રાજસિંહભાઈ જોટવા, જસાભાઈ બારડ, ભગવાનભાઈ બારડ, રાજકોટથી ખાસ ઉદયભાઈ કાનગર, આ બધાએ અમારી સાથે રજૂઆતની અંદર ભાગ ભજવેલો અને ખૂબ જ સારી રજૂઆત કરી. પણ જે કાંઈ વાતો ત્યાં થયેલી હતી એના કરતાં વિસંગતાભરો આખો ડાયરેક્શન ત્યાંથી ગુજરાત રાજ્યના તમામ લોકોને લાગુ પડે એ પ્રકારનો એક ડાયરેક્શન 23 અથવા 25/12 આવેલું છે, જે વેરાવળ પાટણની જનતાને અતિ મુશ્કેલીમાં મૂકી રહેલ છે અને અમારું કોઈ પણ કામ આનાથી શક્ય બનવાનું નથી. એ પ્રકારની આખી ખેતીવાડીને ધ્યાનમાં રાખી અને મંજૂરીઓના કામ કરવાની પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં 0.5% બાંધકામ મળશે અને 0.10% FSI મળશે. નાના લોકોને મકાનો બનાવવા છે, 200-300 વારની અંદર મકાન બનાવવા હોય તો એને 10-15 વારથી વધુ મંજૂરી પણ મળવાની નથી, જેમાં મકાન વગેરે બનાવવા શક્ય નથી. લોકોએ ના છૂટકે આંદોલન તરફ જવાની ફરજ પડે એવો આજે જન આક્રોશ હતો. અંદાજે 300-400 લોકો અલગ અલગ આ ધંધાની અંદર સંકળાયેલા લોકો હાજર હતા. આજે અમે લોકોએ એવી માગણી કરી છે, દરેક આગેવાન જેમના નામ મેં તમને આપ્યા એ દરેક સરકાર સાથે જોડાયેલા આગેવાનો પાસે એવી માગણી કરી છે કે આ ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ ન પડે એવો કોઈ રસ્તો અમને મુખ્યમંત્રી વગેરે સાથે બેસાડીને કઢાવી આપો. અને એમણે ખાતરી આપી છે કે તમારે કોઈ પ્રકારનું આંદોલન નહીં કરવું પડે. અને અમે એ લોકો પાસેથી પણ ખાતરી લીધી છે કે આંદોલનની પ્રક્રિયામાં જવું પડે તો તમામ આગેવાનો અમારી સાથે જોડાયેલા રહે એવી અમે વિનંતી કરી છે. પ્રતિનિધિ મંડળ ઝવેરીભાઈ, રાજેશભાઈ, ભગાભાઈને એ લોકો અંદાજે 8 થી 10 વખત જઈ આવ્યા છે. અમે લોકો પ્રતિનિધિ મંડળ સાથે જે હોદ્દેદારો, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા મિત્રો છે એ 4-5 મિત્રો 3 વખતે અમે સાથે જઈ આવ્યા છે અને રજૂઆત કરી છે ત્યાં.
મુખ્યમંત્રી પોઝિટિવ છે, એમને મળી આવ્યા ત્યારે, એ પછી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને મળી આવ્યા ત્યારે એ પણ પોઝિટિવ હતી. ક્યાંય નહીં ને ક્યાંય અધિકારીઓનું વલણ કેવું છે એ સમજાતું નથી, અને કાં યોગ્ય સાથે બેસીને જે યોગ્ય રસ્તો નીકળવો જોઈએ એ થતો નથી. વેરાવળ પાટણની ખાસ કરીને વાત છે આજે, ત્યારે વેરાવળ પાટણ સોમનાથની અંદર 3 તરફ નદી છે, ત્રિવેણી સંગમ. એની બાજુમાં 2 તરફ દરિયા કિનારો આવેલો છે. દરિયા કિનારાની મોટાભાગની જગ્યા સરકારી છે, અને જે પ્રાઇવેટ જગ્યાઓ છે એમાં 500 મીટર GDCRનો મોટામાં મોટી તકલીફ છે. આ સિવાય વેરાવળ શહેરની વચ્ચેથી દેવકા નદી નીકળે છે, 2 મોટા રેલવે ક્રોસિંગ નીકળે છે, 15-21 છે એ પુરાતત્વ ખાતાના સ્તંભો છે. આ બધી ભૌગોલિક પરિસ્થિતિથી ખરેખર સરકારને અધિકારીઓએ સાથે રહીને વાકેફ કરવા જોઈએ, જેથી કરીને અમારી પાસે જગ્યાઓ છે એ બહુ લિમિટેડ છે, બહુ નાની જગ્યાઓ છે, જેને જૂનાગઢ, જામનગર, ભાવનગર સાથે સરખાવી ન શકાય. તો આ વસ્તુને ધ્યાને લીધી નથી, એટલે અમે એવી વિનંતી પણ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે આ બધા આગેવાનોના માધ્યમથી, કે ખરેખર આ આખી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જૂના કામો છે જે છે એ પરિસ્થિતિમાં D7 મુજબ નગરપાલિકાને સોંપવામાં આવે, અને જૂના કામો કમ્પ્લીટ થઈ જાય ત્યારે D4 મુજબ નવા કામોની અંદર D4 લાઇનની અંદર અમને લેવામાં આવે, તો જેથી કરીને થોડી ઘણી અમને રાહત રહે. અમે સરકારના અભિગમ સાથે પણ સંમત છીએ કે ડેવલપમેન્ટ થવું જોઈએ, એ ડેવલપમેન્ટથી જ વિકાસ થશે, પણ ડેવલપમેન્ટનો મતલબ એવો ન હોવો જોઈએ કે અમે બધાય સાફ થઈ જાય, જેથી કરીને D4 કેટેગરી ભવિષ્યમાં આપવામાં આવે. જૂના કામ તો જૂના મુજબ પૂરા કરવામાં આવે, ન કરવામાં આવે તો જે લોકોએ વેપાર ધંધો કર્યો છે એ બધા મોટી મુશ્કેલીમાં મુકાવાના છે, અને ચારે તરફ એનો હાહાકાર અમારે ત્યાં થવાનો છે. હવે એ મુદ્દા ઉપર જ અમે જવાના છીએ કે આ અઠવાડિયાની અંદર રાજેશભાઈ, ઝવેરીભાઈ વગેરે, મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આ બધાનો ટાઈમ લઈ અને એની સાથે એક મિટિંગની ગોઠવણ કરી રહ્યા છે. એમાં અમે પ્રતિનિધિ મંડળ પણ સાથે જવાના છીએ, અને ત્યાં યોગ્ય રજૂઆત કરવાથી નિકાલ આવી જશે એવી અત્યારે ઝવેરીભાઈ અને રાજેશભાઈ દ્વારા ખાતરી આપવામાં આવી છે. જો એ નિકાલ આવી જાય તો અમારી વાત એટલી જ છે કે અમારો આ વાતનો નિકાલ આવી જાય, અને નિકાલ ના આવી શકે તો અમારે ના છૂટકે આક્રોશ વ્યક્ત કરતું આંદોલન કરવું પડશે.